1. જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? જો આપણી પાસે આપણા જ બચ્ચા હોત અને આપણા જ ભાઈ બહેન હોત તો આપણે એને પ્રેમથી સ્વાગત કર્યું હોત અને તેની દેખરેખ રાખી હોત. જો તમે કદરૂપા બતકના ભાંડું હોત તો તમે શું નહીં કરો? જો કદરૂપા બતકના ભાંડું એટલે કે ભાઈ બહેન હોત, હંસ કન્યાએ તેની મિત્રતા કરી અને તે ગમ્યું અને જો તમે કદરૂપા બતકડાનું ભાંડું હોત તો શું કરત? તો જો હું કદરૂપા બતકનું ભાંડું હોત તો હું તેનો તિરસ્કાર ના કરું. તિરસ્કાર એટલે કે એને છેડતી ના કરું એમ, એને આવકારું એમ. તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું? એટલે મને આ વાર્તામાં હંસ કન્યાએ કદરૂપા બતકડાને પારખી તેની સાથે મિત્રતા કેળવી તે ગમ્યું. બતકોએ તેનો તિરસ્કાર કર્યો એટલે કે તેને ઠીકડી ઉડાડી એ તને ગમ્યું નહીં. જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરો? જો કોઈ આપણે ત્યાં ભૂલું પડીને આવી ચડે તો એને આવકારીએ આપણે. થઈ શકે એટલી મદદ પણ કરી અને એને રસ્તો બતાવીએ. તમે 5 કોની સાથે રમવાનું પસંદ કરશો? તમારા મિત્રો પાસે રમવાનું પસંદ કરીશ. તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? અજાણી વ્યક્તિ સાથે આપણે રમવાનું પસંદ ના કરીએ. આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું? તો કે આ વાર્તામાં આપણને સૌથી વધારે ડોશીમા ગમે, કેમ કે ડોશીમાએ તેને આ વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી કદરૂપા બતકડાને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો. આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું? કેમ? બતકીના બચ્ચાએ કદરૂપા બતકડાની મશ્કરી કરી અને ધક્કો માર્યો, તેના પર ગંદુ પાણી ફેંક્યું, તે ન ગમ્યું. ધારો કે તમે કદરૂપું બતક છો. તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો. આપણે વિચારવાનું છે કે આપણે આપણી માતાને ફોન કરીએ, હલો મમ્મી, હું ખૂબ મજામાં છું, મારી જરાય ચિંતા કરીશ નહીં. વાવાઝોડામાં મને એક ડોશીમાએ પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો છે. પછી હું એક સરોવરમાં હંસોની સાથે રહેવા લાગી છું. અને મમ્મી, તમને ખબર છે, હું કદરૂપું બતકડું નથી, હું તો સુંદર રાજહંસ છું. એક હંસ કન્યાએ મને મારું પ્રતિબિંબ પાણીમાં જોવા કહી અને તે સમજાવ્યું. પછી તો હું હંસ કન્યા સાથે આકાશમાં ઊંચે ઉડી ગયું. તમારો કોઈ નવી મિત્ર બનેલ છે તો પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી? તમે શી વાત કરી હતું? એ વિદ્યાર્થી પોતાની જાતે લખી શકે છે. અહીંયા વાર્તા પૂરી થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્નોના જવાબ